अन्य समाचारों अमदावादના વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાં માછલીઓના મોતથી ચકચાર મચી ગઈ। ઓક્સિજનની અછતના કારણે માછલીઓનું મોત થયાની આશંકા સેવાઈ રહી છે। તળાવમાં લાગેલા 6 ઓક્સિજન મશીન બંધ હોવાના આરોપ ઉઠ્યા છે। ઘટનાને લઈને એએમસી હેલ્થ ગાર્ડન વિભાગ સહિતની ટીમમાં દોડધામ મચી ગઈ છે। તો માછલીઓના મોતનું કારણ જાણવા પાણીના નમૂના પણ લેવાયા છે। એએમસી આ મામલે તપાસ શરૂ કરીને જવાબદારો સામે પગલાં લેશે। પાણીના નમૂના માટે સેન્ટ્રલ લેબોરેટરીમાંથી ટીમને ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યું છે। એ ટીમ અત્યારે આવે જ છે, તો અમે અહીંયા હાજર જ છીએ। જ્યાં સુધી નમૂના ના લેવાય છે અને બીજી અન્ય કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમારી ટીમ અહીંયા હાજર જ છે। સંપૂર્ણ કામ પૂરું થયા બાદ જ અમારી ટીમ અહીંયાથી જશે અને એ નમૂના બી લઈ અને અમે સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલાવી દઈશું। મહત્વનું છે કે અત્યાર સુધી 4 ઓક્સિજનના મશીનમાંથી ફક્ત 2 મશીન જ વારાફરતીથી એક કલાકના અંતરે શરૂ કરવામાં આવતા હતા। જો કે હાલ તમામ મશીન શરૂ કરીને સઘન તપાસ હાથ ધરાઈ છે। અત્યારે અમે જે શેના કારણે થયું છે, એરેટર કેટલા ચાલુ છે, બંધ છે, પહેલાં અમે ઓલ્ટરનેટ 4માંથી ઓલ્ટરનેટ એરેટર ચાલુ કરાવતા હતા, હવે અમે અત્યારે કન્ટિન્યુઅસ 4 ચાલુ કરાવી દઈએ છીએ અને પાણી ગંદુ આવે છે એની સેન્ટ્રલ લેબોરેટરી સેમ્પલ લેવડાવશું, એટલે શેના કારણે માછલીઓ મરી છે એ નક્કી થઈ જશે।